ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં શું જોયું તો કે જનીન અભિવ્યક્તિ મતલબ ડીએનએ માંથી પ્રોટીન બનવો એનું નિયમન એટલે શું, એની શા માટે જરૂર પડે છે. ઓકે, અને હવે આપણે જોવાનું છે એના નિયમન વિશે સૌથી પહેલી માહિતી જેકોબ અને મોનાડ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા આ અભિવ્યક્તિનું નિયંત્રણ કઈ રીતે થાય છે એના વિશેની માહિતી આપી. એને પોતે બેક્ટેરિયા ઉપર એક્સપેરિમેન્ટ કર્યા અને આપણે આગળ કીધું એ પ્રમાણે જોયું કે એણે શું કર્યું. પહેલા તો બેક્ટેરિયાને સિમ્પલ સુગર, ધારો કે ગ્લુકોઝ ધરાવતું સંવર્ધન માધ્યમ હતું, એમાં એનો ઉછેર કરાયો. પછી અલગ અલગ પ્રકારની શર્કરા નાખી, ધારો કે એક વખત ગેલેક્ટોઝ નાખી હોય, એક વખત લેક્ટોઝ નાખી હોય, મેનોઝ નાખી હોય. આવી અલગ અલગ પ્રકારની શર્કરા નાખી અને બેક્ટેરિયાની એના ઉપર વૃદ્ધિ કરાવી. તેણે જોયું કે બેક્ટેરિયા પોતે ઉત્સેચક જે ઉત્પન્ન કરે છે એમાં દર વખતે પરિવર્તન થઈ જતું. તમે જે પ્રકારની શર્કરા નાખો એના ચયાપચય, એના પાચન માટેના ઉત્સેચક બેક્ટેરિયા પોતે બનાવવા લાગે. ઓકે, અને જે શર્કરા ન નાખી હોય એના પાચન માટેના ઉત્સેચક બેક્ટેરિયા નહોતા બનાવતા. તો આના ઉપરથી જેકોબ અને મોનાડે નક્કી કર્યું કે બેક્ટેરિયામાં કોઈક રીતે આવા જનીનનું પ્રત્યાંકન ક્યારે થવું અને ક્યારે ન થવું એ નિયંત્રિત થતું હોય છે. અને સૌથી પહેલા એને લેક્ટોઝનું નિયંત્રણ કઈ રીતે થાય છે. ઓકે, લેક્ટોઝ તમે જ્યારે સંવર્ધન માધ્યમમાં નાખો ત્યારે એના ચયાપચય માટે જે ઘટકો જોતા હોય એ ક્યારે બને અને ક્યારે ન બને એના વિશે વિગતવાર માહિતી આપી. અને એને જે રચના સમજાવી કે નિયંત્રણ કઈ રીતે થાય છે, જેને આપણે સ્વિચ કહેતા હતા, એના માટે આપણે ઓપેરોન શબ્દ વાપરીએ અને લેક્ટોઝ માટેનું છે. એટલે સૌથી પહેલા એને કયો નામ આપ્યું? એને લેક ઓપેરોન. આવા ઘણા બધા ઓપેરોન પાછળથી પણ જાણવા મળ્યા. જેમ કે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ટ્રિપ ઓપેરોન, મતલબ એક ટ્રિપ્ટોફેન પ્રકારનો એમિનો એસિડ છે, એનું કઈ રીતના સંશ્લેષણ થાય, ક્યારે એનો અટકાવ થાય. એ રીતના એરા ઓપેરોન, એરાબિનોઝ શર્કરા હોય. એ રીતના હિસ ઓપેરોન, હિસ્ટિડિન. ઓકે, એ પણ એક પ્રકારનો શું છે? એમિનો એસિડ. અને વેલા ઓપેરોન, વેલા મતલબ વેલાઇન પ્રકારનો એમિનો એસિડ ક્યારે બને ક્યારે ન બને. તો ઘણા બધા ઓપેરોન આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયામાં કાર્યરત હોય છે. પણ સૌથી પહેલા આવા ઓપેરોનની માહિતી લેક્ટોઝ માટે મળેલી, એટલે આપણે એને શું કહેશું? લેક ઓપેરોન. ઓકે, હવે લેક્ટોઝ શું છે પહેલેથી આપણે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો લેક્ટોઝ એક પ્રકારની શર્કરા છે અને એમાં ડાયસેકેરાઇડ છે. લેક્ટોઝ શું છે? એક પ્રકારનું ડાયસેકેરાઇડ છે. ઓકે, હવે જ્યારે બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં આવું લેક્ટોઝ આપવામાં આવે ત્યારે લેક્ટોઝના ચયાપચય માટે, એના એક્ઝેક્ટલી પાચન માટે એને કેટલાક ઉત્સેચકો જોતા હોય. અને એ ઉત્સેચકો કયા કયા છે? તો કે બીટા ગેલેક્ટોસિડેસ, પરમિએસ અને ટ્રાન્સ એસિટાઇલેસ. લેક્ટોઝનું પાચન કરવા માટે અને લેક્ટોઝનો એક એટીપીના સોર્સ તરીકે, શક્તિના સ્ત્રોત તરીકે બેક્ટેરિયાને જો ઉપયોગ કરવો હોય તો એને આ ત્રણ ઉત્સેચક જોઈ: બીટા ગેલેક્ટોસિડેસ, પરમિએસ અને ટ્રાન્સ એસિટાઇલેસ. ઓકે, ઇન શોર્ટ, જ્યારે આપણે માધ્યમમાં લેક્ટોઝ નાખીએ ત્યારે એના પાચન માટે આ ત્રણેય ઉત્સેચક જોતા હોય. પણ જ્યારે આપણે માધ્યમમાં લેક્ટોઝ નથી નાખ્યું તો ત્યારે આવા ઉત્સેચકનું બેક્ટેરિયાને કોઈ કામ હોતું નથી, કેમ કે એને લેક્ટોઝનું પાચન કરવાનું નથી હોતું. ઓકે, હવે આ ત્રણ ઉત્સેચકો છે જે લેક્ટોઝના ચયાપચય માટે જરૂરી છે, એ ત્રણ અલગ અલગ જનીન દ્વારા બને છે. જે અહીંયા સિક્વન્સ આપી છે એ સિક્વન્સ યાદ રાખજો. જનીનને હંમેશા સ્મોલમાં દર્શાવાય અને એ સિક્વન્સ છે ઝેડ, વાય અને એ. બેક્ટેરિયામાં યાદ કરો આપણે પોલિસિસ્ટ્રોનિક એમઆરએનએ બને અથવા તો આરએનએ બને છે એમાંથી. એનો મતલબ એક જ એમઆરએનએમાં એક કરતાં વધારે પ્રોટીન માટેના જનીન આવેલા હોય છે, એટલે એને આપણે પોલિસિસ્ટ્રોનિક કીધું હતું. આપણામાં કેવું હોય? મોનોસિસ્ટ્રોનિક. ઓકે, તો બેક્ટેરિયામાં શું છે કે ઝેડ, વાય અને એ આ સિક્વન્સ અગત્યની છે. આ સિક્વન્સ યાદ રાખજો. ઝેડ જનીનનું જો ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થાય તો એમાંથી બીટા ગેલેક્ટોસિડેઝ નામનું ઉત્સેચક બને, વાય માંથી બને પરમિએસ અને એ જનીનમાંથી બને ટ્રાન્સ એસિટાઇલેસ. અને આ ત્રણેય ઉત્સેચકનો સમૂહ એને આવા લેક્ટોઝના પાચન માટે જોતો હોય છે. ઓકે, તો આ ત્રણેય ઉત્સેચકને બંધારણીય જનીન અથવા તો રચનાત્મક જનીન કહેવાય. પણ આનું ટ્રાન્સક્રિપ્શન ક્યારે થવું અને એમાંથી પ્રોટીન બનવું કે ન બનવું એનું નિયંત્રણ એની આગળ આવેલા કેટલાક જનીન દ્વારા થતું હોય. એ જનીન કયા કયા છે?
તો કે એક તો આ જનીન જેને આપણે કહીશું પ્રમોટર જનીન. ઓકે, આ કયું જનીન છે? પ્રમોટર જનીન. ક્લિયર? બીજું આ જનીન જે ઓ આપેલું છે આ, જેને આપણે કહીશું ઓપરેટર જનીન. કયું જનીન? ઓપરેટર જનીન. અને એક આ સ્મોલ આઈ જનીન, સ્મોલ આઈ જનીનને નિયામકી જનીન પણ કહેવાય અથવા તો નિગ્રાહક જનીન પણ કહેવાય. ઓકે, આ બધાના કામ શું છે? તો પહેલું પ્રમોટરનું આપણને કામ ખબર છે. પ્રમોટર જનીનનું કામ શું છે? તો કે પ્રમોટર જનીન એ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક અથવા તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચકનું જોડાણ સ્થાન છે. શું છે? જોડાણ સ્થાન. ઓકે, ઓપરેટર શું છે? આ નિયામકી જનીન શું છે? અને પી એટલે ફરી પાછું પ્રમોટર. હવે અહીં આપણને બે આકૃતિ આપી છે, ખાસ સમજો. આકૃતિ ઉપરથી જ મેઇન છે બધું. એક છે પ્રેરકના અભાવમાં અને એક છે પ્રેરકની હાજરીમાં. પ્રેરક એટલે શું? તો કે પ્રેરક તરીકે પોતે લેક્ટોઝ જ વર્તે. જ્યારે ધારો કે આપણે લેક્ટોઝ માધ્યમમાં નથી નાખ્યો, ઇન શોર્ટ લેક્ટોઝનું બેક્ટેરિયાને પાચન નથી કરવાનું તો આ ત્રણમાંથી કોઈ ઉત્સેચકની એને જરૂરત પડવાની નથી. ઓકે, આવા કેસમાં શું થશે? તો આવા કેસમાં જે થાય એ આપણને આ આકૃતિમાં સમજાવ્યું છે. અને જ્યારે આપણે માધ્યમમાં લેક્ટોઝ નાખીશું ત્યારે શું થાય આપણને આ આકૃતિમાં સમજાવ્યું છે. કઈ રીતના? ધ્યાનથી સમજજો. હવે એ પહેલા આપણે આ ત્રણેય જનીનના કામ કહી દઈએ. બીટા ગેલેક્ટોસિડેઝનું કામ શું હોય છે? તો કે બીટા ગેલેક્ટોસિડેઝ એ લેક્ટોઝનું પાચન કરી અથવા તો તોડી એમાંથી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ ઉત્પન્ન કરે. પરમિએઝનું કામ શું હોય છે? પરમિએઝ શું હોય કે આ કોષ હોય ને એના કોષરસ પટલમાં અહીંયા આવું પ્રોટીન અથવા તો ઉત્સેચક આવેલો હોય, જેનું કામ હોય છે કે માધ્યમમાં જ્યારે તમે લેક્ટોઝ નાખો, માધ્યમમાં શું નાખો? લેક્ટોઝ. તો આવા લેક્ટોઝને કોષની અંદર લેવા માટે આ પરમિએઝ કામ કરે છે. એનું નામ ઉપરથી જ એનું કામ છે. પરમિએઝ મતલબ પરમિશન આપે એન્ટર થવાની અંદર. તો લેક્ટોઝને બહારના માધ્યમમાંથી કોષની અંદર એન્ટર થવાની પરમિશન કોણ આપે છે? પરમિએઝ. અંદર આવ્યા પછી લેક્ટોઝનું પાચન કરે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. એ કોણ કરે? બીટા ગેલેક્ટોસિડેઝ. અને ટ્રાન્સ એસિટાઇલેઝનું કામ છે, જે આપણને આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ એ એસિટાઇલ કોએન્ઝાઇમ ગ્રુપ હોય ને ટ્રાન્સફર કરે છે. ઇન શોર્ટ આ ત્રણેયનું કામ છે ક્યારે આવશે? જ્યારે માધ્યમમાં લેક્ટોઝ હોય ત્યારે. જ્યારે માધ્યમમાં લેક્ટોઝ નથી તો આ ત્રણેયની જરૂર પણ નથી. ઓકે, ચાલો હવે સિમ્પલ આપણે આગળ વધીએ. ધ્યાનથી સમજજો ખાસ. ત્રણેય ઉત્સેચકના કામ શું છે એ મેં તમને કહી દીધા. હવે શું થાય? આપણે બે કન્ડિશન પહેલેથી વિચારી જ લઈએ. માનો કે અત્યારે માધ્યમમાં લેક્ટોઝ નથી. શું કહું છું? માધ્યમમાં લેક્ટોઝ નથી. તો આ ત્રણેય જનીનનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન કરીને આ ત્રણેય પ્રોટીન બનાવવાની પણ મારે જરૂર નથી, કેમ કે આ ત્રણેયનું કામ છે આનું પાચન કરવું, અને એ છે જ નહીં માધ્યમમાં, તો આનું કામ જ નથી. તો આવા કેસમાં શું થાય? તો કે આ પ્રમોટર હોય ને ત્યાં ઉત્સેચક જોડાય, આરએનએ પોલિમરેઝ અથવા તો ટ્રાન્સક્રિપ્ટેઝ, જે ટ્રાન્સક્રિપ્શન કરાવશે અને આ જનીનમાંથી એમઆરએનએ બનાવશે. અહીંયા એ પોતે જોડાય ઉત્સેચક. એ ઉત્સેચક આગળ વધે એટલે આ આઈ જનીન છે, જેને નિયામકી જનીન કીધું, એનું ટ્રાન્સક્રિપ્શન કરે. ટ્રાન્સક્રિપ્શન કરે એટલે નિગ્રાહક એમઆરએનએ બને, અથવા તો આ નિયામકી જનીનને તમે નિગ્રાહક જનીન પણ કહી શકો. નિગ્રાહક જનીન. ક્લિયર? આનું ટ્રાન્સક્રિપ્શન થયું એટલે નિગ્રાહક એમઆરએનએ બન્યું. એ નિગ્રાહક એમઆરએનએ નું ટ્રાન્સલેશન થયું એટલે નિગ્રાહક પ્રોટીન બન્યું. હવે આ પ્રોટીન શું કરે? જ્યારે આ પ્રોટીન એકલું હોય ત્યારે આવું પ્રોટીન ઓપરેટર સાથે જોડાઈ જાય. યાદ રાખજો, નિગ્રાહક પ્રોટીન ક્યાં જોડાઈ જાય? ઓપરેટર સાથે. એના કારણે શું થાય કે આ પ્રમોટર સાથે જે ઉત્સેચક જોડાયેલો હોય આરએનએ પોલિમરેઝ, અહીંથી આગળ ન વધી શકે. કારણ તો કે ઓપરેટર સાથે કોણ જોડાઈ ગયું છે? નિગ્રાહક પ્રોટીન. એના કારણે આ રસ્તો એનો બંધ થઈ ગયો છે, અટકી ગયો છે, અને એના કારણે આવો ઉત્સેચક આગળ ન વધી શકે. આગળ ન વધે તો આ ત્રણ જનીન ઝેડ, વાય અને એ એનું ટ્રાન્સક્રિપ્શન ન થાય. ટ્રાન્સક્રિપ્શન ન થાય તો એમઆરએનએ ન બને. એમઆરએનએ ન બન્યો તો એનું ટ્રાન્સલેશન ન થાય તો પ્રોટીન ન બને. ખબર પડે છે? અને પ્રોટીનની આપણે હાલમાં જરૂર નથી, કારણ કે માધ્યમમાં શું નથી? લેક્ટોઝ નથી. ખબર પડે છે? ફરીથી સામાન્ય કન્ડિશનમાં જો માધ્યમમાં લેક્ટોઝ ન હોય તો શું થાય?
નિયામકી અથવા તો નિગ્રાહક જનીનનું ટ્રાન્સક્રિપ્શન થાય, કેમ કે અહીંયા વચ્ચે ક્યાં ઓપરેટર નથી, એટલે આ ઉત્સેચક તો આગળ વધે, અહીંયા આનું ટ્રાન્સક્રિપ્શન કરી શકે. જો માધ્યમમાં લેક્ટોઝ ન હોય તો આનું ટ્રાન્સક્રિપ્શન થાય, નિગ્રાહક mRNA બને, એનું ટ્રાન્સલેશન થાય, નિગ્રાહક પ્રોટીન બને, અને આવું નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાથે જોડાઈ જાય તો આનો રસ્તો બંધ થઈ જાય. રસ્તો બંધ થઈ જાય એટલે ઉત્સેચક આગળ ન વધે. આગળ ન વધે તો આનું ટ્રાન્સક્રિપ્શન ન થાય, તો એનું ટ્રાન્સલેશન ન થાય, તો પ્રોટીન 3 બનવાના છે એ બને નહીં, અને એનું કામય નથી. ઓકે, પણ હવે ધ્યાનથી સાંભળજો. જો માધ્યમમાં આપણે લેક્ટોઝ આપ્યો, તો આ લેક્ટોઝ છે અથવા તો આના જેવો બીજો જેને એલોલેક્ટોઝ કહેવાય. શું કહેવાય? એલોલેક્ટોઝ. ઓકે, આ બંને યાદ રાખજો. આ બંને પોતે ઇન્ડ્યુસર અથવા તો ગુજરાતીમાં પ્રેરક તરીકે કામ કરે. જ્યારે માધ્યમમાં લેક્ટોઝ આવ્યો એટલે પ્રેરક તરીકે કામ કર્યું. પ્રેરક તરીકે કામ કરે એટલે શું કરે? તો કે રેગ્યુલર આ તો બનતું જ હોય, નિગ્રાહક mRNA, નિગ્રાહક પ્રોટીન. પણ જ્યારે માધ્યમમાં તમે આવો લેક્ટોઝ નાખ્યો હોય ત્યારે એ પ્રેરક એ આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય. જો આ પ્રેરક નાખ્યો તમે માધ્યમમાં, પ્રેરક મતલબ લેક્ટોઝ. ઓકે, એ માધ્યમમાં આવ્યો તો એ કોની હારે જોડાઈ ગયો? નિગ્રાહક પ્રોટીન હારે. અહીંયા નિગ્રાહક પ્રોટીન એકલું હતું, અને એકલું હતું તો એ ઓપરેટર હારે જોડાઈ જતું. પણ હવે એ નિગ્રાહક પ્રોટીન કોની હારે જોડાઈ ગયું? પ્રેરક હારે. જો એ પ્રેરક હારે જોડાઈ ગયું તો આ નિગ્રાહક પ્રોટીન અહીંયા નહીં જોડાઈ શકે. અહીંયા મતલબ ક્યાં? ઓપરેટર સાથે. જો અહીંયા ન જોડાઈ શક્યું તો એનો રસ્તો ખુલી ગયો, ઉત્સેચકનો રસ્તો ખુલી ગયો તો એ આગળ વધે, આનું ટ્રાન્સક્રિપ્શન કરે એટલે mRNA બને, એનું ટ્રાન્સલેશન થાય એટલે બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ બને, અને બને તો આનું પાચન કરે, કારણ કે માધ્યમમાં તમે લેક્ટોઝ નાખ્યું છે. ખબર પડે છે? તો આ રીતના આ નિયામકી જનીન છે ને, નિયામકી જનીન અથવા તો નિગ્રાહક જનીન, એ બે કામ કરી શકે, હકારાત્મક અને નકારાત્મક. આ કેસમાં એને શેનું કામ કર્યું કહેવાય? હકારાત્મક કે નકારાત્મક? નકારાત્મક. કારણ તો કે એનાથી બનેલું પ્રોટીન છે ને એને રસ્તો બંધ કરી દીધો, તો જનીનની અભિવ્યક્તિ ન થઈ. ક્યારે? જ્યારે પ્રેરકનો અભાવ છે, માધ્યમમાં આવો પ્રેરક નથી ત્યારે. તો અત્યારે સ્વિચ ઓફ છે એમ કહેવાય. પણ તમે જેવો પ્રેરક માધ્યમમાં નાખ્યો, એટલે કે લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ, તો આવા કેસમાં આ પ્રેરક આની હારે જોડાઈ ગયો, એનો મતલબ આ ઓપરેટર ન જોડાઈ શક્યો, એનો મતલબ આનું ટ્રાન્સક્રિપ્શન ને ટ્રાન્સલેશન થયું અને પ્રોટીન બન્યું. તો આને કહેવાય હકારાત્મક પ્રકારનો પ્રતિચાર, અને આને કહેવાય નકારાત્મક પ્રકારનો રિસ્પોન્સ. ખબર પડે છે? તો આ રીતના લેક ઓપેરનનું આ રીતે એનું કાર્ય થતું હોય છે. અહીં એક બહુ અગત્યની વસ્તુ આપણને ટેક્સ્ટબુકમાં આપી છે, ખાસ ધ્યાન આપજો. એક આપ્યું છે કે આ નિગ્રાહક પ્રોટીન હોય ને, લેક્ટોઝ માટેનો લેક ઓપેરોનનો ભાગ છે, તો દરેક ઓપેરોનને પોતાના આવા નિગ્રાહક અને ઓપરેટર એ ચોક્કસ હોય. મતલબ કે આ લેક ઓપેરોનની વાત કરીએ છીએ તો લેક ઓપેરોનનો નિગ્રાહક પ્રોટીન ચોક્કસ હોય. આ નિગ્રાહક પ્રોટીન હિસ ઓપેરોનના ઓપરેટર સાથે ન જોડાઈ શકે. ખબર પડે છે? તો દરેક ઓપેરોનને, આ ખાસ ઇમ્પોર્ટન્ટ શબ્દ સાંભળજો, દરેક ઓપેરોનને પોતાના નિગ્રાહક પ્રોટીન અને આ ઓપરેટર જગ્યા એ વિશિષ્ટ હોય છે. એ ખાલી એના પૂરતી જ લાગુ પડે. એ કોઈ બીજા ઓપેરોન, હિસ ઓપેરોન કે વેલા ઓપેરોન માટે આ નિગ્રાહક પ્રોટીન કામ કરી શકે નહીં. પોતપોતાનું ચોક્કસ હોય છે. ઓકે, અને બીજી એક વસ્તુ ધ્યાનથી સમજજો. જો માધ્યમમાં અત્યારે લેક્ટોઝ બિલકુલ નથી, ઓકે, લેક્ટોઝ નથી, તો આમાંથી એકેય ઉત્સેચક બનશે નહીં. પરમિયેઝ ન બને, બીટા ગેલેક્ટોસિડેઝ ન બને, ટ્રાન્સ એસિટાઇલેઝ ન બને. ઓકે, માધ્યમમાં ધારો કે આવું કાંઈ છે જ નહીં, લેક્ટોઝ છે જ નહીં. હવે સપોઝ હું માધ્યમમાં લેક્ટોઝ નાખું છું, તો પહેલું કામ છે ને પરમિયેઝનું આવે, કે પરમિયેઝ શું કરે? આ બધી ક્રિયાવિધિ છે ને કોષની અંદર અહીંયા જનીન કોષ કેન્દ્રમાં થતી હોય. ઓકે, ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા અને પછી ટ્રાન્સલેશન કોષરસમાં થાય, પણ ટ્રાન્સક્રિપ્શન તો કોષ કેન્દ્રમાં થતું હોય. હવે આવા કેસમાં ધારો કે મેં પ્રેરક નાખ્યો માધ્યમમાં, લેક્ટોઝ નાખ્યો, પણ આ પરમિયેઝ ઉત્સેચક જ નથી કે જે લેક્ટોઝને કોષની અંદર એન્ટર કરાવે, તો આ પ્રેરક ક્યારેય પણ અંદર કોષ કેન્દ્રમાં જઈ શકે નહીં. અને પ્રેરક જો કોષ કેન્દ્રમાં ન જાય તો એ ક્યારેય આ નિયામકી અથવા તો નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ શકે નહીં. આવા કેસમાં ભલે માધ્યમમાં પ્રેરક છે, પણ એ પ્રેરક કોષમાં એન્ટર ન થયો, અને કોષમાં ન ગયો તો કોષ કેન્દ્રમાં ન ગયો, તો એ ક્યારેય આવો પ્રેરક નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ અને આ સ્વિચને ચાલુ નહીં કરી શકે. એટલા માટે હંમેશા, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ યાદ રાખજો, હંમેશા બહુ માઇનોર લેવલ ઉપર આ પ્રકારનું ઓપેરોન હંમેશા ચાલુ જ હોય.
કારણ કે થોડીક માત્રામાં તો કોષની અંદર આ ઉત્સેચક હોવા જ જોઈએ, અને ત્યારે જ હોય જ્યારે આ ઓપેરોન ચાલુ હોય ત્યારે. થોડીક માત્રામાં જો ઉત્સેચક હશે તો જ પછી પ્રેરક છે એ તમે નાખ્યો હોય એ આ પરમીય ઉત્સેચક દ્વારા કોષની અંદર એન્ટર થઈ શકે. જો કોષમાં આ છે જ નહીં ઉત્સેચકો તો ક્યારેય પ્રેરક ભલે માધ્યમમાં હોય પણ કોષમાં ક્યારેય નથી આવી શકવાનું. કોષમાં ક્યારેય ન આવે તો એનો મતલબ એ ક્યારેય નિગ્રાહક પ્રોટીન સાથે ન જોડાય, અને ક્યારેય નિગ્રાહક પ્રોટીન સાથે ન જોડાય એનો મતલબ આ ઓપેરોન ક્યારેય ચાલુ જ નહીં થાય, આજીવન બંધ જ રહેશે. પણ એવું તો નથી હોતું. ઓપેરોન તો જ્યારે તમે પ્રેરક નાખો ત્યારે ચાલુ થઈ જાય. એનું કારણ એ છે કે હંમેશા ઓલવેઝ બહુ ઓછા લેવલ ઉપર, ભલે બહુ વધારે અમાઉન્ટમાં ઉત્સેચકો ન બને પણ બહુ માઇનોર લેવલ ઉપર આ ઉત્સેચક તો હંમેશા બનતા જ હોવા જોઈએ. ક્લિયર? નહીં તો આ સ્વિચ ક્યારેય ચાલુ જ નહીં થાય. તો ટેક્સ્ટ બુકમાં આપણને ખાલી આના વિશે આપ્યું છે, હા, નકારાત્મક નિયામક વિશે આપ્યું છે, હકારાત્મક વિશે નથી આપ્યું. પણ આપણે એની પણ ચર્ચા કરવાની છે. આ બે કન્ડિશન આપણે કહી જ દીધી. આને સ્વિચ બંધ કહેવાય કે ચાલુ? બંધ. જ્યારે અભિવ્યક્તિ ન થાય તો સ્વિચ બંધ, અભિવ્યક્તિ થાય તો સ્વિચ ચાલુ. ઓકે? અભિવ્યક્તિ નથી થતી ત્યારે શું થાય કે નિગ્રાહક પ્રોટીન છે ઓપરેટર આરે જોડાઈ જાય છે. જોડાઈ જાય છે તો અહીંયા રસ્તો આનો અટકી જાય ઉત્સેચકનો, એના કારણે આ પ્રક્રિયા બધી સ્ટોપ થાય. પણ જ્યારે પ્રેરક માધ્યમમાં નાખો તો શું થાય? એ નિગ્રાહક પ્રોટીન સાથે પ્રેરક જોડાઈ ગયું તો નિગ્રાહી પ્રોટીન ઓપરેટર સાથે ન જોડાયેલું, ઓપરેટર સાથે ન જોડાણું તો આ રસ્તો ખુલી ગયો, ટ્રાન્સક્રિપ્શન થયું, ટ્રાન્સલેશન થયું અને ત્રણેય પ્રોટીન બન્યા. ક્લિયર? તો આ છે સિમ્પલી લેક ઓપેરોન. ટેક્સ્ટ બુકમાં આપણને એક જ આપ્યું છે પણ હજી એક આપણે એક્સ્ટ્રા ટ્રીપ ઓપેરોને જોવાનું છે, અને એ જોવાનું છે કે બેયનો ફરક શું છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એનિમેશન દ્વારા લેક ઓપેરોન સમજીએ. હવે અહીંયા આપણને ખબર છે કે જો બેક્ટેરિયાના માધ્યમમાં લેક્ટોઝ હોય તો એના ચયાપચય, એના પાચન માટે એને 3 ઉત્સેચકની જરૂર પડે, અને આ 3 ઉત્સેચક એ 3 જનીન Z, Y અને A દ્વારા બને છે. તો ZY એને આપણે રચનાત્મક જનીન કહેશું, જેમાં લેક ઝી જીન છે Z એ બીટા ગેલેક્ટોસિડેસ, લેક Y છે એ પરમીયઝ ઉત્સેચક, અને લેક A છે એ ટ્રાન્સ એસિટાઇલેસ ઉત્સેચક બનાવવા માટે જવાબદાર હોય છે. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ તો એ સિવાય એક પ્રમોટર જગ્યા હોય કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય અને આ ત્રણેય જનીનનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન પૂર્ણ કરે છે. એ ઉપરાંત એક લેક O મતલબ ઓપરેટર સ્થાન આવેલું છે, જે આ ત્રણેયનું ટ્રાન્સક્રિપ્શન થવું કે ન થવું એ નક્કી કરશે, એટલા માટે એને ઓપરેટર કહેશું. ઓકે, અને આ પાંચેય જનીન મતલબ લેક P મતલબ પ્રમોટર, ઓપરેટર, Z, Y અને A, આ પાંચેય જનીન ભેગા થઈ અને શું બનાવે છે? લેક ઓપેરોન બનાવે છે. આ ઉપરાંત હજી એની આગળના ભાગમાં આપણે જોઈએ તો એક આઈ જનીન આવેલું છે, જેને રેગ્યુલેટરી જીન અથવા તો નિગ્રાહક જનીન કહેવાય. એનું ટ્રાન્સક્રિપ્શન થાય તો mRNA બને, અને એનું ટ્રાન્સલેશન થાય તો નિગ્રાહક પ્રોટીન બને. ઓકે, જે સામાન્ય રીતે એક્ટિવ ફોર્મમાં હોય છે. આવું એક્ટિવ નિગ્રાહક પ્રોટીન એ જો ઓપરેટર સાથે જોડાય, ઓકે, તો એ આરએનએ પોલિમરેઝ ઉત્સેચકને પ્રમોટર સાથે જોડાવા દેતું નથી. જો આરએનએ પોલિમરેઝ એટલે કે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક પ્રમોટર સાથે ન જોડાય તો Z, Y અને A જનીનનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન ન થાય. પણ જો માધ્યમમાં આપણે લેક્ટોઝ ઉમેરીએ તો એ એલોલેક્ટોઝમાં કન્વર્ટ થાય, અને આવા એલોલેક્ટોઝ એ રિપ્રેસર પ્રોટીન સાથે જોડાય એમાં કન્ફર્મેશન ચેન્જ લાવે, જેના કારણે હવે ઇનએક્ટિવ થઈ ગયું. આવું ઇનએક્ટિવ રિપ્રેસર પ્રોટીન છે, નિગ્રાહક પ્રોટીન, એ હવે ઓપરેટર સાથે જોડાઈ શકતું નથી. જો એ ન જોડાઈ શકે તો પ્રમોટર જગ્યા ખુલ્લી પડે, ત્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાય અને Z, Y અને A જનીનનું પોતે શું કરે? ટ્રાન્સક્રિપ્શન કરે, એનું ટ્રાન્સલેશન થાય. ટ્રાન્સલેશન થવાના કારણે આવો પોલિસિસ્ટ્રોનિક mRNA બને, એમાંથી પ્રોટીન બને અને ત્રણેય ઉત્સેચક બને. આ ત્રણેય ઉત્સેચક પોતે લેક્ટોઝના ચયાપચય માટે, લેક્ટોઝના પાચન માટે જવાબદાર હોય છે. તો આ રીતના આ હકારાત્મક નિયમન કહેવાય. આની પહેલા જે હતું એ કેવું નિયમન કહેવાય? નકારાત્મક. ક્લિયર? ઓકે, લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે લેક ઓપેરોન વિશે જોયું. હવે આપણે ટ્રિપ્ટોફેન ઓપેરોન અથવા તો સિમ્પલી એને ટ્રિપ ઓપેરોન કહેવાય, એના વિશે જોવાનું છે. હવે એનસીઆરટીમાં પણ નથી આપ્યું, પણ બે અલગ અલગ પ્રકારની ઓપેરોન સિસ્ટમ છે, એનો પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, એટલે આપણે ઓપેરોન આ ડિટેલમાં સમજવાનું છે. ઓકે, બે પ્રકારના ઓપેરોન, એક રિપ્રેસેબલ ઓપેરોન સિસ્ટમ અને બીજી એક હોય છે ઇન્ડ્યુસિબલ ઓપેરોન સિસ્ટમ. શું ફરક હોય છે ધ્યાનથી સમજજો. હવે આપણે ઓપેરોનમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનું આપણે ઉદાહરણ આપેલું છે કે આપણા ઘરમાં ઇલેક્ટ્રિક સાધનો હોય એના મેં તમને પહેલેથી ઉદાહરણ આપ્યા છે.
હવે આ સાધનો હોય ને એમાં બે પ્રકારના સાધનો હોય. અમુક સાધન એવા હોય જે મોસ્ટ ઓફ આપણે બંધ રાખતા હોય, જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને સ્ટાર્ટ કરતા હોય. ઓકે, જેમ કે એસીની હું વાત કરું, ઘરમાં એસી સપોઝ હોય આપણે, તો એસી આખો દિવસ ચાલુ ન હોય. મોસ્ટ ઓફ એસી દિવસના 24 કલાકમાંથી મોસ્ટ ઓફ બંધ હોય. ખાલી આપણે સુવા જતા હોય અથવા તો આપણને ગરમી બહુ લાગતી હોય ત્યારે ખાલી આપણે એસી ચાલુ કરીએ. તો આવું જે ઓપેરોન હોય ને, જે મોસ્ટ ઓફ બંધ છે, જરૂર પડે ત્યારે ચાલુ કરવામાં આવે, ઓકે, એ પ્રકારનું ઓપેરોન, ઓકે, એને કહેવાય છે ઇન્ડ્યુસિબલ ઓપેરોન. ઇન્ડ્યુસ મતલબ ચાલુ કરવું. મોસ્ટ ઓફ બંધ છે, જરૂર પડે ત્યારે ચાલુ કરવું, એને કહે ઇન્ડ્યુસિબલ ઓપેરોન. જેમ કે એસી નું ઉદાહરણ ખાસ યાદ રાખજો. ઓકે, જે આગળ આપણે જે લેક ઓપેરોન ભણ્યા ઇન્ડ્યુસિબલ ઓપેરોન છે. કઈ રીતના મતલબ સમજો કે માધ્યમમાં ઓલવેઝ લેક્ટોઝ શર્કરા હોય એવું જરૂરી નથી, એટલે આપણે સ્વિચને ઓફ રાખવી પડે. ઓલવેઝ એસી ઓન રખાય નહીં. લેક્ટોઝ દરેક માધ્યમમાં નથી હોતું, પણ જ્યારે માધ્યમમાં લેક્ટોઝ આવે અથવા તો બેક્ટેરિયાને જાણ થાય કે માધ્યમમાં લેક્ટોઝ છે, ત્યારે ખાલી એની સ્વિચ ઓન થાય છે. એટલે મોસ્ટ ઓફ બંધ હોય, જરૂર પડે ત્યારે ટૂંકમાં જરૂરિયાત પૂરતી જ ખાલી સ્વિચ ચાલુ કરવામાં આવે. તો આને કહેવાય ચાલુ કર્યું આપણે, એટલે ઇન્ડ્યુસિબલ ઓપેરોન સિસ્ટમ. કેવી કહેવાય? ઇન્ડ્યુસિબલ ઓપેરોન સિસ્ટમ. પણ અમુક ઓપેરોન સિસ્ટમ એવી છે, જેમ કે ફરી પાછું ઇલેક્ટ્રિક સાધનનું ઉદાહરણ આપું તો માનો કે ફ્રીજ. ફ્રીજમાં કેવું હોય કે આપણે એ મોસ્ટ ઓફ આપણા ઘરમાં ચાલુ જ હોય. આપણે ફ્રીજને જરૂરિયાત પ્રમાણે ચાલુ બંધ ન કરતા હોય. ફ્રીજ હંમેશા આપણા ઘરમાં ઓલવેઝ 24 કલાક ચાલુ જ રહે. હા, આપણે ક્યારેક બહાર જવાનું થાય, 1 મહિના સુધી ધારો કે બહાર જવાનું છે, આવા કેસમાં આપણે જરૂરિયાત મુજબ ફ્રીજને ખાલી બંધ કરતા હોય. બાકી ફ્રીજ મોસ્ટ ઓફ 24 કલાક કેવું હોય? ચાલુ. ઓકે, અને એમાંય આપણને ખબર છે કે હમણાં તો ડીપ ફ્રીઝર ને એવું ઘણું બધું આવી ગયું હોય. કેરીના કટકાન, વટાણાન, લીંબુના રસ ને ઘણું બધું અંદર સ્ટોર કરેલું આપણે. તો આવા કેસમાં આપણે ભલે મહિનો બહાર જતા હોય છતાં પણ આપણે ફ્રીજને ચાલુ રાખીએ છીએ. ઓકે, તો અમુક કેસમાં એવું હોય છે કે જેમાં આપણે એની હંમેશા જરૂરિયાત જ હોય છે ચાલુ રાખવાની. ક્યારેક આપણે એને બંધ કરતા હોય. પહેલામાં ઊંધું હતું. લેક્ટોઝ ઓલવેઝ માધ્યમમાં નહોતી એટલે આપણે સ્વિચ ઓફ રાખતા હતા. જ્યારે માધ્યમમાં લેક્ટોઝ આવી ને ત્યારે ખાલી આપણે સ્વિચને ચાલુ કરી. તો ચાલુ કરી એટલા માટે એને કહેવાય ઇન્ડ્યુસિબલ ઓપેરોન સિસ્ટમ. પણ અત્યારે આપણે શું છે, બીજો કેસ આપણે જે જોઈ છે એ હંમેશા ચાલુ જ છે. ક્યારેક આપણે એને બંધ કરશું. બંધ કર્યું મતલબ રિપ્રેસેબલ, મતલબ એને બંધ કરવાની છે, એટલે એને કહેવાય રિપ્રેસેબલ ઓપેરોન સિસ્ટમ. તો આ બે શબ્દ ખાસ સમજજો. ઇન્ડ્યુસિબલ ઓપેરોન સિસ્ટમ મતલબ એ જનરલી બંધ હશે, જરૂર પડે ત્યારે ઇન્ડ્યુસ કરવાની, ચાલુ કરવાની. અને રિપ્રેસેબલ એટલે એનાથી ઓપોઝિટ, એ હંમેશા ચાલુ હોય, જરૂર પડે ત્યારે ખાલી બંધ કરવાનું. તો લેક્ટોઝનું મેં ઉદાહરણ સમજાવ્યું. હવે ટ્રિપ્ટોફેનની વાત કરીએ. ટ્રિપ્ટોફેન એક પ્રકારનું એમિનો એસિડ છે, જેની હંમેશા કંઈક ના કંઈક પ્રોટીન બનાવવા માટે જરૂર હોય જ છે કોષમાં. તો એ હંમેશા આપણે જરૂરિયાત હોય એટલે એનું ઓપેરોન હંમેશા ચાલુ જ હોય. રેગ્યુલરમાં એનું ઓપેરોન કન્ટિન્યુ ચાલુ જ હોય અને ટ્રિપ્ટોફેન બન્યા જ રાખતું હોય. પણ ક્યારેક એવું જરૂર પડે કે હવે ટ્રિપ્ટોફેનની જરૂર નથી, તો એની સ્વિચને આપણે બંધ કરશું. ઓકે, તો આ પ્રકારની સિસ્ટમ છે એને કહેવાય કેવી? રિપ્રેસેબલ ઓપેરોન સિસ્ટમ. હંમેશા ચાલુ રહીએ, જરૂર પડે ત્યારે ખાલી રિપ્રેસ કરી, મતલબ આપણે એને બંધ કરીએ, એવી ઓપેરોન સિસ્ટમ છે. ઓકે, તેને ફીડબેક રિપ્રેશન દ્વારા સમજાવી શકાય. ફીડબેક રિપ્રેશન એટલે શું હમણાં આપણે જોઈએ. હવે પેલા ઓપેરોન આપણે સમજીએ. તો ત્યાં કેમ ઝેડ, વાય અને એ એવા 3 જનીન હતા, એમાં અહીંયા 5 જનીન હોય છે ટ્રિપ્ટોફેન ઓપેરોનમાં. જે આ રીતના ઊંધેથી લખાય છે A, B, C, D અને E. આ 5 રચનાત્મક અથવા તો બંધારણાત્મક જનીન છે, મતલબ જેમાંથી આપણે પ્રોટીન બનાવવાનું છે, મેઇન કામ કરવાનું છે. ઓકે, આ 5 જનીનનું જો ટ્રાન્સક્રિપ્શન થાય તો mRNA બને, અને એનું ટ્રાન્સલેશન થાય તો 3 ઉત્સેચક બને, અને આ 3 ઉત્સેચકની મદદથી ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ બને છે. ઓકે, હવે આપણે પહેલા જ કીધું કે આ રિપ્રેસેબલ ઓપેરોન સિસ્ટમનું ઉદાહરણ છે, એટલે હંમેશા ચાલુ હશે. કઈ રીતના ચાલુ રહે? પેલું હંમેશા બંધ હતું. ઓકે, હવે આ પ્રમોટર છે, આ ઓપરેટર છે, આ એક નવી સિક્વન્સ છે, એનું નામ LA સિક્વન્સ છે અથવા તો LA જનીન, જેને લીડર એટેન્યુએટેડ કોમ્પ્લેક્સ કહેવાય. એ શું છે આપણે છેલ્લે જોઈએ. અહીંયા આપણે I લખતા, જેને આપણે નિગ્રાહક જનીન કહેતા. અહીંયા એનું નામ આપણે રેગ્યુલેટર જનીન અથવા તો રેગ્યુલેટર જીન શબ્દ આપણે વાપરશું. આ ફરી પાછું પ્રમોટર છે. પ્રમોટર હોય એટલે આપણને ખબર જ હોય કે ત્યાં RNA પોલિમરેઝ ઉત્સેચક જોડાય અથવા તો ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક જોડાય અને એની આગળ આવેલા જનીનનું ટ્રાન્સક્રિપ્શન થતું હોય. હવે ધ્યાનથી સમજજો, અહીંયા શું થશે?
પ્રમોટર હારે જે ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક જોડાણો એને આ આર જનીન એટલે રેગ્યુલેટર જનીનનું ટ્રાન્સક્રિપ્શન કર્યું એટલે એમાંથી એમઆરએનએ બન્યો. એ એમઆરએનએ નું ટ્રાન્સલેશન થાય એટલે પ્રોટીન બને. ત્યાં જે પ્રોટીન બનતો ને એ પોતે નિગ્રાહક પ્રોટીન તરીકે વર્તતો અને એવો નિગ્રાહક પ્રોટીન એ પોતે ઓપરેટર હારે જોડાઈ જતો એટલે સ્વિચને બંધ કરી દેતો. પણ અહીંયા એમઆરએનએ માંથી જે આ પ્રોટીન બને છે એપો રિપ્રેસર તરીકે વર્તે. શું? એપો રિપ્રેસર. અને એપો રિપ્રેસર એકલું ડાયરેક્ટ ઓપરેટર સાથે જોડાઈ શકે નહીં. એપો રિપ્રેસર ઓપરેટર હારે ન જોડાય તો આ જગ્યા છે એ ખુલ્લી પડી. એનો મતલબ કે આ ઉત્સેચક આગળ વધે, આનું ટ્રાન્સક્રિપ્શન કરે, એમઆરએનએ બને, એનું ટ્રાન્સલેશન થાય એટલે 3 ઉત્સેચક બને અને એ 3 ઉત્સેચક દ્વારા ટ્રિપ્ટોફેન બને. ખબર પડી? તો ઓલવેઝ આની સ્વિચ ઓન છે. પણ ધારો કે હવે સમજો અગત્યનું, આ એપો રિપ્રેસર બન્યો ને એ ડાયરેક્ટ આની હારે ન જોડાઈ શકે. ત્યાં નિગ્રાહક પ્રોટીન બનતું આની જગ્યાએ જે ડાયરેક્ટ આની સાથે જોડાઈ જતું એટલે સ્વિચ બંધ થતી. અહીંયા આ પોતે એકલો આની હારે નથી જોડાઈ શકતો એટલે સ્વિચ હંમેશા ખુલ્લી રહે. પણ જ્યારે એવું લાગે કે કોષમાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધ્યું ત્યારે ટ્રિપ્ટોફેન, વધેલો ટ્રિપ્ટોફેન પોતે કો રિપ્રેસર તરીકે કામ કરે. આ એપો રિપ્રેસર અને કો રિપ્રેસર જોડાઈ જાય તો રિપ્રેસર બને અને પછી રિપ્રેસર અહીંયા જોડાઈ જાય ઓપરેટર સાથે તો આ સ્વિચ કેવી થઈ ગઈ? બંધ. એનો મતલબ કે ટ્રિપ્ટોફેને પોતે જ નક્કી કર્યું કે હવે એનું પ્રમાણ વધી ગયું છે ને તો હવે નવો ટ્રિપ્ટોફેન બનવાની જરૂર નથી. ધ્યાનથી સમજજો. જો ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધી જાય કોષમાં તો હવે સ્વિચને બંધ કરી દેવાની જરૂર પડે કેમ કે હવે એની જરૂર નથી વધારે ટ્રિપ્ટોફેનની. તો વધેલા ટ્રિપ્ટોફેનના પ્રમાણે જ એ વધેલો ટ્રિપ્ટોફેન જ પોતે કો રિપ્રેસર તરીકે વર્તે. એપો રિપ્રેસર ને કો રિપ્રેસર ભેગા થાય તો રિપ્રેસર બને અને આવું રિપ્રેસર પછી ઓપરેટર હારે જોડાય તો હવે આ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક એનો રસ્તો બંધ થઈ ગયો, જે આગળ ન વધી શકે. આગળ ન વધે તો એમઆરએનએ ન બને, 3 ઉત્સેચક ન બને અને ટ્રિપ્ટોફેન ન બને. અને એ જ તો આપણે કરવાનું હતું કેમ કે ટ્રિપ્ટોફેન વધી ગયું હતું, એને ઘટાડવાનું છે. ખબર પડે છે? તો ઓલવેઝ આ વસ્તુ સ્વિચ આની ચાલુ રહે છે. જ્યારે ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધી જાય ત્યારે ખાલી સ્વિચને બંધ કરવાની જરૂર પડે છે. અને ત્યાં ઇન્ડ્યુસર આવતા હતા સ્વિચને બંધ કરાવવા, ઓકે સોરી ચાલુ કરાવવા. અહીંયા રિપ્રેસર આવશે, કો રિપ્રેસર, જે સ્વિચને શું કરશે? બંધ કરશે. ત્યાં ઓલવેઝ બંધ હતું એટલે ઇન્ડ્યુસર ચાલુ કરાવવા આવતા હતા. અહીંયા ઓલવેઝ ચાલુ છે એટલે કો રિપ્રેસર બંધ કરાવવા આવશે. બે એકબીજાથી ઓપોઝિટ છે, ધ્યાન આપજો. અને આને ફીડબેક રિપ્રેશન એટલા માટે નામ આપ્યું કે આ આખી પ્રક્રિયાનું જે રિઝલ્ટ છે ને ટ્રિપ્ટોફેન બનવું, એ ટ્રિપ્ટોફેન નક્કી કરશે કે હવે આ મોડેલને આપણે આગળ ચાલુ રાખવું પ્રક્રિયાને કે સ્ટોપ કરવી. જેનું પ્રમાણ ઓછું છે ઓકે તો એ કો રિપ્રેસર તરીકે ન વર્તે. આ કો રિપ્રેસર તરીકે ન વર્તે તો એપો રિપ્રેસર એકલું આની હારે ન જોડાય. એકલું ન જોડાય તો આ કન્ટિન્યુ પ્રક્રિયા આગળ વધે, આ બધું બન્યા રાખે ટ્રિપ્ટોફેન એ બને. પણ જો એનું પ્રમાણ વધી ગયું તો આ એન્ડ પ્રોડક્ટ નક્કી કરશે કે એનું પ્રમાણ વધ્યું તો હવે પ્રક્રિયાને સ્ટોપ કરવાની જરૂર છે. એટલા માટે આને કહેવાય ફીડબેક મિકેનિઝમ અથવા તો ફીડબેક રિપ્રેશન. ક્લિયર? ઓકે, પોતાનું જ વધેલું પ્રમાણ પોતાની જ બનવાની પ્રક્રિયાને શું કરાવે છે? અટકાવે છે. ક્લિયર? તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લે એક આના નિયમથી બાબત, લીડર એટેન્યુએટેડ કોમ્પ્લેક્સ જે ઓપરેટર અને બંધારણીય જનીનની વચ્ચે આવેલા છે એનું કામ શું છે? તો કે તે પહેલા તો કીધું આપણે ઓપરેટર અને રચનાત્મક જનીન અથવા તો બંધારણાત્મક જનીનની વચ્ચે આવેલું છે. જ્યારે ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધે ત્યારે એ પોતે એક શું કહેવાય એટેન્યુએટર તરીકે કામ કરે છે. અને જ્યાં ઉત્સેચક હોય ને ઓકે હકીકતમાં એવું થાય બહુ પ્રમાણ વધી જાય ને તો ઉત્સેચકનો રસ્તો જ બંધ થઈ જાય એટલે આખી પ્રક્રિયા સ્ટોપ થાય. પણ આ એલએ નું કામ શું છે? જ્યારે થોડુંક પ્રમાણ વધ્યું હોય ને તો હાવ પ્રક્રિયા બંધ નહીં કરી દે. જ્યારે ટ્રિપ્ટોફેનનું થોડુંક પ્રમાણ વધી ગયું ત્યારે એલએ છે ને એ આ ઉત્સેચકની ક્રિયાવિધિને થોડીક ધીમી પાડી દે. ધીમી પાડી દે એટલે આનું થોડુંક ઓછું ટ્રાન્સક્રિપ્શન થાય અને એના કારણે થોડોક ઓછો ટ્રિપ્ટોફેન બને. એનો મતલબ એલએ છે લીડર એટેન્યુએટેડ સિક્વન્સ, એ આખા ઓપેરોનને અટકાવી નથી દેતી. હા, પ્રક્રિયાને થોડીક ધીમી પાડે કે જેના કારણે ટ્રિપ્ટોફેન થોડું કેવું બને? ઓછું બને. ઓકે, તો જ્યારે ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધે ત્યારે એટેન્યુએટર એ પોલિમરેઝ ઉત્સેચક, પોલિમરેઝ મતલબ આરએનએ પોલિમરેઝ, એની ક્રિયાવિધિને ધીમી પાડે છે. ખાસ યાદ રાખજો કે ઓપેરોનને બંધ કર્યા વગર આ થાય છે. આનું પ્રમાણ વધવાથી ઓપેરોન આખું નથી બંધ થઈ જતું. જો બહુ પ્રમાણ વધી જાય ને તો ઓપેરોન બંધ થશે. અને એ કઈ રીતના? તો કે વધેલો ટ્રિપ્ટોફેન જ કો રિપ્રેસર તરીકે કામ કરી આ બે જોડાઈને રિપ્રેસર બનાવે
જે અહીંયા જોડાઈ જાય અને આખું ઓપેરોન સ્ટોપ થઈ જાય. પણ થોડુંક પ્રમાણ વધ્યું હોય તો કામ કોણ કરે? એલએ મતલબ લીડર એટેન્યુએટેડ સિક્વન્સ અથવા તો કોમ્પ્લેક્સ. ક્લિયર? તો આ છે ટ્રિપ્ટોફેન ઓપેરોન. આ શબ્દ બે ઇમ્પોર્ટન્ટ છે. આગળની પ્રક્રિયા આ પ્રક્રિયાથી કઈ રીતના જુદી પડે છે, અને આ બે શબ્દ, એક તો રિપ્રેસેબલ ઓપેરોન અને બીજું ઇન્ડ્યુસિબલ ઓપેરોન. ક્લિયર? ફરીથી એક વખત વ્યવસ્થિત આ વિડીયો જોજો, આગળનો વિડીયો અને આ વિડીયો બે, અને પછી આના વિશે મગજમાં એકદમ ક્લિયર ફિટ કરી રાખજો. ઓકે?